નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર દેશમાં હવે નવો કાયદો લાગુ સાથે ગુજરાતમાં યુસીસીની તૈયારી, રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો, પીએમ આવાસ યોજનામાં મળશે 1,70,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે મહત્વના સમાચાર તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય, 300 યુનિટ મફત વીજળી તો ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ, ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો, બેંક યુપીઆઈ બંધ સાવધાન, એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ કરીને વિનંતી છે કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, દેશમાં હવે નવો કાયદો લાગુ થઈ ગયો છે। લગભગ 12 કલાકની ગરમાગરમ ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ 2025 પસાર થઈ ગયું છે। આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થઈ રહ્યું છે અને આજે જ તે પસાર થઈ જશે। વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમનમાં ઘણા ફેરફારો લાવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વકફ સુધારા બિલ 2025માં વકફ બાય યુઝરની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે। હવે ફક્ત તે મિલકતને વકફ ગણવામાં આવશે જે ઔપચારિક રીતે વકફ માટે સંપ્રીત કરવામાં આવી હોય, પણ પહેલા આવું ન હતું। વકફ બાય યુઝર એક એવી પરંપરાગત પ્રથા હતી જેમાં મસ્જિદ, કબ્રસ્તાન અથવા તો દરગાહ જેવી મિલકતને વકફ ગણવામાં આવતી હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યુસીસીની તૈયારી, વિધાનસભા ગૃહમાં વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું એવું રાજ્ય બનશે। રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળશે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો યુસીસી ગુજરાતમાં લાગુ થશે। પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની ઉંમર લગ્ન માટે 18 વર્ષ રાખવામાં આવી છે। પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય, બધા ધર્મમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં। હલાલા અને ઇદ્રતની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। સાથે સાથે મિત્રો લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે। ગ્રામ્ય સભા સ્તરે નોંધણીની સુવિધા હશે। જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે। હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર, સૌથી મોટા ફેરફારો। ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે, જેમાં મિત્રો કેવાયસી ફરજિયાત। હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી બનશે। આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો જરૂરી છે। ઓટીપી વેરિફિકેશન, ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે। ગેસ સબસિડીમાં ફેરફાર, સરકાર સબસિડી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે। સ્માર્ટ ચિપ સિલિન્ડર, નવા સિલિન્ડરોમાં હવે સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। રાશન નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે। ડિજિટલ રાશન કાર્ડ, હવે રાશન કાર્ડ ડિજિટલાઇઝેશન થશે, જેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે। એક દેશ એક રાશન કાર્ડ સ્થળાંતરિત રીતે કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈ પણ ભાગમાંથી રાશન મેળવી શકાશે। ઈ કેવાયસી ફરજિયાત, રાશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઈ કેવાયસી કરાવવાની જરૂર પડશે। બાયોમેટ્રિક્સ વેરિફિકેશન, નકલી રાશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓની આધાર આધારિત બાયોમેટ્રિક્સ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દસ્તાવેજ હવે નવો ફેરફાર। મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન હોય તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નહીં થાય।
દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવશે. આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવશે. આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ ગુજરાત સરકારે જાહેર કર્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં જ્યારે રાજ્યના જે ગ્રામીણ વિસ્તાર અને ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4700 કરોડ રૂપિયાની અંદાજપત્રી માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ હાલ મિત્રો જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની વધારાની રકમ છે સહાય છે આપવામાં આવશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા 50,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. હવે મિત્રો ખાસ કરીને જે લાભાર્થી હશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એમને 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત ટોલ નિર્ણયને લઈને. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત અનુસાર જણાવ્યું હતું કે હાઈવે પર 60 કિલોમીટર પહેલા ક્યાંય પણ ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે. ટોલ પ્લાઝા સંદર્ભે 2008માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં 60 કિલોમીટર સુધી બીજું ટોલ બૂથ હોવું જોઈએ નહીં. આ નિયમનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાનું નીતિન ગડકરીએ સ્વીકાર્યું હતું. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો? તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો. આ બે હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું. આના આધારે એવો અંદાજ લગાડવામાં આવી શકે છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને એક ખાસ કરીને મિત્રો કેવાયસી કરાવ્યો છે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી હશે, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો એવા ખેડૂતોને 19મો પ્લસ 20મો હપ્તો આમ ટોટલ 2 હપ્તા એટલે કે 4,000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થશે. પરંતુ મિત્રો જૂન મહિનામાં જ્યારે 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યારે એવા ખેડૂતો હશે કે જેમને 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. મિત્રો, એપ્રિલ મહિનો શરૂ છે અને એપ્રિલ મહિનાને લઈને ખેડૂતોએ જે લોન લીધી હોય છે બેંકો પાસેથી એ લોનનું જે વ્યાજ છે અથવા તો મિત્રો કહી શકાય કે એ લોનનું રિન્યુ કરવું પડતું હોય છે. મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખીને આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર જાણીશું. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત એપ્રિલ મહિનાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ખાસ મિત્રો લોન છે એ રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો બેંકના લોનના પૈસા ભરવા ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવે ઘરે બેઠા મળી જશે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના નવા નિયમો લાગુ થઈ ગયા છે વર્ષ 2025ની શરૂઆતની સાથે જ હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારે આરટીઓમાં ધક્કા ખાવા નહીં પડે। મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની તમારે જરૂર પડે છે અને આ કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે અને ત્યાં પરીક્ષા પણ તમારે આપવી પડતી હોય છે। ત્યાં લાંબી લાઈનો હોય છે અને ઓલરેડી ત્યાં સોલ્ટ બુક હોય છે જેના કારણે ગ્રાહકો છે એટલે કે વ્યક્તિઓ છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે જેના કારણે મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। એ અંતર્ગત હવે તમે ઘરે બેઠા જ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ છે એટલે કે પરીક્ષા છે આ આપી શકો છો। તમે મિત્રો ઘરે બેઠા તમે કોમ્પ્યુટર માધ્યમથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો। હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે। તો મિત્રો ખાસ મિત્રો જે વાહન ચાલકો છે એમના માટે સૌથી મોટા સમાચાર કે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું તમારે લર્નિંગ લાયસન્સનું લાયસન્સ કઢાવવું હોય તો તમે હવે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા છે એ આપી શકો છો અથવા તો મિત્રો તમે જ્યાં આરટીઓની જે ઓફિસ છે ત્યાં જઈને પણ મિત્રો તમે છે એ પરીક્ષા આપી શકો છો। તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને વર્ષ 2025માં સૌથી મોટા ફેરફારો થયા છે, સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ બંધને લઈને સાવધાન, કારણ કે મિત્રો 1 એપ્રિલથી જ યુપીઆઈ સંબંધિત નિયમો છે એમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે। જો તમને આ નિયમોનું પાલન તમે નથી કરતા તો તમારું યુપીઆઈ છે મિત્રો બંધ થઈ શકે છે। જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો મોબાઈલ નંબર લિંક થયેલો હોય તો એ નંબર બંધ થઈ ગયેલો છે તો 1 એપ્રિલ 2025થી જ નવા નિયમોને લઈને નવા નંબરને ખાતા સાથે લિંક કરવા ફરજિયાત બનશે। જો તમે આ નહીં કરો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા આ નિષ્ક્રિય ખાતા ગણી આપવામાં આવશે। એટલે કે મિત્રો જો તમારું કોઈ બેંક ખાતામાં ખાતું છે અને એ ખાતા સાથે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપ્યો છે અને એ મોબાઈલ નંબર યુપીઆઈ નંબર સાથે સેમ થાય છે એટલે કે મિત્રો લિંક છે અને મિત્રો એ નંબર તમારો ખૂબ જ જૂનો છે અને વર્ષોથી મિત્રો એ નંબર તમારો બંધ છે, નિષ્ક્રિય અવસ્થાની અંદર છે, તો મિત્રો તમારી પાસે જે અત્યારે શરૂ નંબર હોય એ તમે તમારા બેંકની અંદર અથવા તો યુપીઆઈ સાથે કનેક્ટ કરી દેશો, લિંક કરી દેશો, જેથી કરીને તમારું આવું જે ખાસ બેંક ખાતું છે એ બંધ ના થાય। તો યુપીઆઈને લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે જૂના નંબર પ્લેટને લઈને આવ્યા મહત્વના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે રાખી શકશે। પરંતુ મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે ફક્ત 2 વ્હીલરથી લઈને 2 વ્હીલર અને 4 વ્હીલરથી લઈને 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ તમે આ નંબરનો ઉપયોગ કરી શકો છો। એટલે કે મિત્રો જો તમારી પાસે કોઈ વાહન છે અને એ વાહનની અંદર તમારો લકી નંબર છે તો એ તમે મિત્રો લકી નંબર જો તમે તમારી પાસે રાખવા માંગતા હોય, ધારો કે તમારા પાસે એક 2 વ્હીલ છે તો એ 2 વ્હીલનો જે નંબર પ્લેટ હશે એ માત્ર 2 વ્હીલ બીજી 2 વ્હીલ તમે લેશો તો એ 2 વ્હીલમાં જ તમે એ લગાડી શકશો, 4 વ્હીલમાં લગાડી શકશો નહીં। એવી જ રીતે મિત્રો 4 વ્હીલનો તમારી પાસે લકી નંબર છે તો એ લકી નંબર તમે 4 વ્હીલમાં જ લગાડી શકશો। હાલ મિત્રો કહી શકાય કે 2 વ્હીલરનો નંબર તમે 4 વ્હીલમાં રિટેન કરી શકશો નહીં। ઉપરાંત નંબર રિટેન કરવા માટે જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। ઉપરાંત વાહન જૂનું હોય તો સ્કેમ સર્ટિફિકેટની પણ તમારે જરૂર પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓને મળશે 2100 રૂપિયાની સહાય। દેશની મહિલાઓ માટે નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી એક વીમા સખી યોજનાની જાહેરાત કરી હતી અને મિત્રો આ યોજના છે LICની વીમા સખી યોજના છે અને આ યોજના હેઠળ 10 પાસ અને 18થી લઈને 70 વર્ષની મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે, લાભાર્થી રહેશે। મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલિંગ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે। સમાજના આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવશે। વીમા સખી સમાજમાં LIC એજન્ટ રૂપે કામ કરશે। એટલું જ નહીં, ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને પણ ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપમાં કામ કરવાનો મોકો પણ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને પેટ્રોલિયમ મંત્રીએ આપી છે સૌથી મોટી જાહેરાત। અગાઉ મિત્રો વર્ષ 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીના જે ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ પર પ્રતિ લીટર 13 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 16 રૂપિયાની રાહત મળી હતી। લોકસભા ચૂંટણી પહેલા માર્ચ મહિના અંતર્ગત પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો।
હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આજે હું સંપૂર્ણપણે ગંભીરતાની સાથે કહી શકું છું કે જો લોકો પૂછે છે કે ઈંધણના ભાવ ક્યારે ઘટશે તો મારો જવાબ એ જ હશે જ્યારે વલણ ચાલુ થશે અને ભાવ ઘટવાની વ્યાજબી શક્યતા હશે। મિત્રો, ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો આરટી એડમિશનની આવકમાં થયો છે સુધારો। મિત્રો, રાજ્ય સરકારે એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આરટી એડમિશનની આવક મર્યાદા છે એ મિત્રો 1.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। સુરતમાં આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને 1-2 દિવસમાં આ નિર્ણય છે લેવામાં આવી શકે છે। જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય છે આપવામાં આવશે। તો મિત્રો, આરટી એડમિશન